પણ તમે આટલા સરસ દિલથી માણો છો, ટાણા ટાણાના લગ્ન હોય, લગ્ન ગીત હોય, હમાના લગ્ન ગીત હોય, પણ જેવો ધીમે 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 હવારના પોરમાં પટાણા ગવાશે, માર્ક કરજો બરાબર. આ ભાવેશના અને શ્રદ્ધાના લગ્નમાં કે બીજા કોઈના પણ લગ્નમાં જાઓ, એટલે આપણે એમ કહીએ છીએ કે હવે આપણે બધા સુધરી ગયા છીએ, આપણે બધા બહુ આગળ વધી ગયા ને, પણ સંવેદના તો એટલી જ મજબૂત, એટલી જ જૂની, એટલી જ જાણીતી, એટલી જ હૃદય સુધી પહોંચેલી રહી છે. હવારમાં લગ્ન ગીત ગવાય, ફટાણા ગવાય, જ્યારે હસ્તમેળાપ થઈ જાય છે ને સાહેબ, પછી મેં માર્ક કર્યું છે કે માંડવાના પક્ષના માણસોની રેખા ફરી જાય મોઢાની. જેવો હસ્તમેળાપ થાય, હવે અમે દીકરી દઈ દીધી કહેવાય ભાઈ, હવે અમારે મજાક ન કરાય. મેં બરાબર જોયું છે. અને હસ્તમેળાપ આમ ગણો તો સ્પર્શનો પરવાનો છે. આપણા વડીલો કેવા સાયકોલોજીના સાયન્ટિસ્ટો છે. જાહેરમાં વરકન્યાનો હાથ એકબીજા પકડે, બધાની વચ્ચે. હાય હાય, શું આ દેશની સંસ્કૃતિ છે, શું આપણા રિવાજો. નવી પેઢીને ક્યારેક થોડીક બોરિંગ લાગે છે, ઘણા ગોરુ બાપાને ઉતાવળ કરાવે, જલ્દી કરજો 2 કલાકમાં પૂરું કરી નાખ્યો. અરે ભાઈ, આવી ઉતાવળ ન કરવી પ્લીઝ. કારણ કે શાસ્ત્રના એ વચનોથી બે જણા બે જોડાય છે. યાદ રાખો, રામ અને સીતા જે સપ્તપદીના વચનોથી જોડાયેલા હતા ને, એ જ સપ્તપદી ભાવેશ અને શ્રદ્ધાની વચ્ચે બોલાવવામાં આવશે. ત્યારે એની પવિત્રતા તો જાણીએ યાર. એના 4 શ્લોક, એ શું થાય આવું પૂછું હું તો બ્રાહ્મણ તરીકે કહું છું. આનો અર્થ શું થાય જરા કયો. કારણ કે જિંદગીમાં એક જ વખત આ પ્રસંગ આવે છે, હસ્તમેળાપ થાય એટલે રેખા ફરી જાય મંડપની. અને દીકરી મેં પેલા વાત કરી એમ કે નદીને પાનેતર પહેરાવા જેવી ઘટના છે. એક શેરમાં ત્યાં સુધી કીધું છે કે રોશની સિર્ફ ચિરાગો સે નહીં હોતી, रोशनी सिर्फ चिरागों से ही नहीं होती, जिस घर में बेटियां है वहां भी उजाला है. દીકરી વાળા બાપે કાયમ કોલર ઊંચો રાખવો, ચાહે 10 વર્ષની હોય, ચાહે 25 વર્ષની હોય. કારણ કે દીકરીનું હોવું ને એ એક સદભાગ્ય છે સાહેબ. કારણ કે આ ધરતી ઉપર ભગવાન જ્યારે દીકરાને મોકલે છે ને, ત્યારે એમ કહે છે કે જા બેટા તારા બાપને હું મદદ કરીશ. પણ જ્યારે દીકરીને મોકલે છે ને, ત્યારે એમ કહે છે કે જા બેટા તારા બાપને હું મદદ કરીશ. દીકરાને એમ કહે છે કે જા બેટા તારા બાપને તું મદદ કર, પણ દીકરીને એમ કહે છે કે તારા બાપને હું મદદ કરીશ. અને દીકરો તો કદાચ મર્યા પછી સ્વર્ગ આપતો હોય છે બાપને, જ્યારે દીકરી તો જીવતા જ ઘરમાં સ્વર્ગ ખડું કરી દે. એનું નામ દીકરી છે. અને માં હારી જાય, હસતા હસતા હારી જાય. જુવાન દીકરો થાય, એ શૂઝ પછી પપ્પાના હોય કે દીકરાના, તું પહેર ને બેટા, કઈ વાંધો નહીં. શું આપણા અણમોલ સંબંધો છે. ક્યારેક આમ થાયકો પાયકો બાપ કોઈ આવા પ્રસંગમાંથી મુકેશભાઈ ઘરે આવ્યા હશે, અને આ દીકરી એક ઓરડામાં હોતી હોય, એક ઓરડામાં વાઈફ સુતા હોય. અહીં બેઠેલા દરેક બાપનો અનુભવ અહીંથી ખાલી મંચ ઉપરથી કહું છું હું, કે ભૂખ લાગી હોય ને તો એ બાપ છે ને પત્નીને જગાડશે રાત્રે 1:30 વાગે, મને કંઈક બનાવી દે ને હરખું, જમવાની મજા નથી આવી. નકર દીકરી બેટર સ્વાદને જાણતી હોય, એ 1:30 વાગે હું 2:30 વાગે બનાવી દે. પણ કોઈ બાપ એની દીકરીને કદાચ, કુંવારી દીકરીને કદાચ પિયરમાં જગાડતો એટલે નથી, ઊંડે એને ક્યાંક એવી શંકા છે કે મારા દીકરીને આજે જે હકની નીંદર આવે છે, આવી નીંદર ક્યાં આખી જિંદગી મળવા. ભલે હું બાપ ઘરમાં એન્ટર થાય, અને તમે માર્ક કરજો, માયગું નહીં હોય ને તો 10 વર્ષની દીકરી હશે કે 25 વર્ષની દીકરી હોય, પાણીનો કળશો લઈને ઊભી રહે, પપ્પા પાણી પી લ્યો. અને સાલી મેં નજર સામે જોયું છે કે બાપને તરસ ન હોય ને સાહેબ, તોય બાપ 2 ઘૂંટડા ભરી લે. કારણ કે એને ખબર છે કે આ દીકરીના હાથનું પાણી આખી જિંદગી નથી મળે. બેઠેલી જેટલી બહેનો છે, પરણેલી છે, ચાહે એની વિદાય યાદ આવે એટલે એને હૈયા ભીના ન થાય તો ફટ છે મને અને મારી કલાને. બધાને મળી લીધા પછી આ દેશની દીકરી ભાઈને મળી લઈએ, બેનને મળી લઈએ, બેનપણીને મળી લઈએ, છેલ્લે એના બાપને મળવા જાય. એ ચાહે શ્રદ્ધા હોય કે ઓસ્ટ્રેલિયાની દીકરી હોય, ગુજરાતી હોય, હિન્દુસ્તાની હોય કે અમેરિકાની, બધાને મળ્યા પછી છેલ્લે એના બાપને મળે છે. એક મારાથી એક બેનના લગ્ન, દીકરીના મિત્રની બેન, મારાથી પૂછાઈ ગયેલું ગામડામાં, બેટા સૌથી વધારે તકલીફ તને તારા પપ્પાને મળવામાં થાય, તો તમે લોકો સૌથી છેલ્લે એને શું કામ, પપ્પાને શું કામ મળો છો? ગામડાની અભણ દીકરીએ સાહેબ જે જવાબ આપ્યો હતો પ્રફુલભાઈ, એ કે ભાઈ આ દેશની બધી દીકરીઓ સૌથી છેલ્લે એના બાપને એટલે મળે છે કે એને ખબર છે કે એના બાપને મળ્યા પછી બીજા કોઈને મળ્યા જેવી ન હોય. પછી ઢગલો થઈ ગયો, અને એટલે દાદુભાઈ લખવું પડ્યું છે કે કાળજા કેરો કટકો મારી
ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો જોને ગાંઠથી છૂટી ગયો પણ મમતા રૂવે જેમ વેણુમાં હે મમતા રૂવે જેમ વેણુમાં મારો વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો. ચંદ્રિકાબેન નું રૂપ એટલે શ્રદ્ધા, પણ મુકેશભાઈ નું સ્વરૂપ એટલે શ્રદ્ધા. છબ તો નહીં જે ધરતી માથે. આ દીકરી બાપના આંગણામાં 500 વખત ફળિયું કૂદી ગઈ હોય, હે એને સહેજ પણ ઉગાડા માથે ફરી હોય, એને જે ઠીક લાગે રવાડામાં જઈને પોતાની હાથે ખાઈ લેતી હોય. સાહેબ, આ દેશની દીકરીઓના જીવનને સલામ કરું છું એક કલાકાર તરીકે કે 3 દિવસ પછી એના જીવનમાં ભલે અદ્ભુત પરિવાર છે, સુખી સંપન્ન પરિવાર છે, પણ તોય એક સમજણની બેડી આવી જાય, જરાક પૂછવું પડે, હે એના પગ ધીમા પડી જાય કે છબ તો નહીં જે ધરતી ઉપર પગ ત્યાંથી બીજો છબ તો નહીં જે ધરતી ઉપર પગ ત્યાંથી ભીગ્યો પણ ધૂબકા દેતી તુજે ધરામાં કે ધૂબકા દેતી તુજે ધરામાં ઈ આણો અણહરો કાળજા કેરો કટકો મારો જોને ગાંઠથી છૂટી ગયો. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની એક બંગાળી કવિતાનો અનુવાદ ખાલી કહું છું તમને. 8-10 વર્ષની દીકરી અને બાપ બરાબર મેડી માથે હાંજનું અંધારું થતું હતું અને બાપની વીંટી ખોવાઈ ગઈ. એટલે એ સમયે લાઇટો નહોતી, અજવાળા નહોતા, વીજળી નહોતી હજી દેશમાં બધી જગ્યાએ પહોંચી. અને બાપે કીધું કે બેટા મીણબત્તી લઈને ઉપર આવ ને. 10 વર્ષની દીકરી હાથમાં મીણબત્તી લઈને કાટ પગલે પગથિયા ચડે છે ને એક પવનનો ઝપાટો આવ્યો અને પવનના ઝપાટાથી અડધવચ્ચે ઉભેલી દીકરીની મીણબત્તી ઠરી ગઈ. એ ભીગી દીકરીએ ત્યાંથી અવાજ કર્યો, પપ્પા હું ખોવાઈ ગઈ. સાહેબ, અકબરી પરિવારની દીકરી ગાડિયા પરિવારમાં પરણે એટલે એની અટક ગાડિયા થઈ જાય. જાડેજાની દીકરી ચુડાસમામાં પરણે એની અટક ચુડાસમા થઈ. દવેની દીકરી પંડ્યામાં પરણે એની અટક પંડ્યા ગણાઈ જાય. આ દેશની દીકરીઓ તો ખોવાઈ જવા માટે જન્મેલી છે સાહેબ. હાય હાય, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો. મુકેશભાઈની પ્રોપર્ટીથી મારે કઈ મતલબ નથી. ભગવાને ઘણું એને આપ્યું છે, મને આપ્યું છે સાહેબ. મુબારક મુકેશભાઈ, તમારી જે પ્રોપર્ટી છે, તમારી જે માલ મિલકત છે, તમારા બેંક બેલેન્સને સલામ, પણ ભગવાનની મીઠી ઈર્ષા મને જરૂર એટલે આવે કે તમને આવી ભગવાને દીકરી આપી છે સાહેબ. નસીબદાર બાપ. એ દીકરી વહી જાય ને પછી ઘરમાં દાગીના મળી જાય, કપડા આગા પાછા થઈ ગયા હોય મળી જાય, એક ચાંદના કટકા જેવી દીકરી ખોવાઈ જાય છે. મેં એનું ઘર જોયું નથી મુકેશભાઈનું, પણ 500 વારનું ઘર પછી એને 5000 વારનું લાગવા માંડે. અને તમે માર્ક કરજો, જ્યારે માગું આવે છે ને ત્યારે બાપ થોડીક વાર લગાડે છે. ક્યાંય પણ હાવ ફિક્સ થઈ ગયું હોય, બરાબર વરરાજો ગળે ઉતરી ગયો હોય, કુટુંબ બરાબર ફિટ બેસી ગયું હોય, તો એ છે ને બાપ એમ કે મારા મોટા ભાઈને પૂછવું પડે એમ છો. જરાક એકાદ મુલાકાત. શું કામ? ક્યાંક બાપને અંદર ઊંડે ક્યાંક એમ છે, ક્યાંક મારાથી ખોટો નિર્ણય ન લેવાઈ જાય. હા પાડતા પહેલા હાય હાય. એક નાનકડો પ્રસંગ કહીને મારે બહુ રડાવા નથી. આપણે એક પ્રસંગ આટલી સરસ રીતે તમે માણો છો, તમારા આંસુનો અભિષેક મારી કલા માટેનો એવોર્ડ છે સાહેબ. દુબઈ ફ્લાઇટ નીકળે છે, અમદાવાદથી ટેક ઓફ થઈ, 2.5 કલાકનો રસ્તો છે અને પહેલી સીટ ઉપર બિઝનેસ ક્લાસમાં એક 10 વર્ષની દીકરી બેઠી છે. એરોસ્ટેસને ખબર છે કે આ એકલી ટ્રાવેલ કરે છે, એટલે નક્કી કંઈક કાં તો કોઈ મોટા ઘરમાંથી હશે. બિઝનેસ ક્લાસમાં છે, ટેડી બિયર આપ્યું, એને રમકડું આપ્યું, એને રમે છે થોડીક વાર, કોઈ યાર બહુ કાંઈ બોલતી નથી, એની સાથે કોઈ નથી. 1.5 કલાકનો રસ્તો વીતો બરાબર અને મધદરીએ આમ આવ્યું જેવું પ્લેન, અને કાંઈક પ્રોબ્લેમ થયો વાતાવરણમાં. વરસાદનો સમય, ચોમાસાનો સમય, વીજળીના ખળાવા થાય છે અને આખું વિમાન
ટ્રેમ્બલિંગ, આખું વિમાન હલબલવા મંડાણું અને પાયલોટે અંગ્રેજીમાં સૂચના આપી, ફાસન યોર સીટ બેલ્ટ, નોબડી કેન સ્ટેન્ડ, બધા બેસી જાઓ. અફરાતફરીનો માહોલ થઈ ગયો. ફટાફટ આખું પ્લેન ખાલી 2 જ મિનિટનો હતો, પણ ભગવાન મોત આંબી ગયું બધાને. પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરે, માતાજીને, મહાદેવને, હે ભગવાન બચાવી લેજો. 10 વર્ષની દીકરી સાયલન્ટલી એકદમ બેઠી છે, એને કાંઈ ડર નથી. એ ટેસ્ટથી ટેડી બિયર રહીમાં કરે છે. પહેલી જ સીટ ઉપર બેઠેલી એરોસ્ટેસ જોવે છે. આ દીકરીને ડર નથી સાલો. કાં તો આ બુદ્ધિ વગરની લાગે છે, કાં મંદ બુદ્ધિની છે. કેમ આને બીક નથી? બીજા એના જેવડા છોકરા ચીચિયારીયું કરે છે અને આ છોકરી શાંતિથી બેઠી છે. એ 2 જ મિનિટમાં તો બધાય ભગવાન ભાળી જાય. 2 મિનિટમાં પાયલોટ નીચું આવે, 40,000 ફૂટથી હેઠું ફાટ કરતું હેઠું આવે પ્લેન. વિચાર કરો કેવી હાલત હોય. ઉપરની બેગેજ ખુલી જાય, 2-4 બેગું પડે, સેજ લાગે કોઈને. હે મીરા, આટલું ખબર પડે, પણ 2 મિનિટમાં પાયલોટ માતાજીની દયાથી બચી જાય, પ્લેન બચી જાય. પાયલોટ એમ કે નાઉ વી આર આઉટ ઓફ ડેન્જર. હિપ હિપ હુરે કરતા બધા પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરે, એનો જયકાર બોલાવે, એકબીજાને હાથ મિલાવે અને બચી ગયા આપણે. એની પાર્ટી થઈ જાય સાહેબ. ત્યારે ઓલી એરોસ્ટેસ ઊભી થાય અને ઓલી 10 વર્ષની દીકરી પાસે જઈને એમ કે માથે હાથ મૂકે, બેટા ડીડ યુ નો ધેટ આપણે મરી જાત હમણાં, તને બીક નહોતી? ત્યારે એ 10 વર્ષની દીકરીએ કરકર સાહેબ એટલો જવાબ આપ્યો હતો કે મને આંટી બીક એટલે ન લાગે કે મારો બાપ પાયલોટ છે. આ પ્લેન જે ચલાવે છે ને મારો બાપ છે, ને મારો બાપ મારું કાંઈ ન થવા દે, મારો વાળ વાંકો ન થવા દે. આ ધરતી ઉપર, આ ધરતીની કોઈ પણ ગુજરાતની, હિન્દુસ્તાનની સ્ત્રીને હોય 100% ભરોસો હોય ને તો એકમાત્ર પુરુષ ઉપર, અને એના બાપ ઉપર, કે મારો બાપ છે, મારા પપ્પા બેઠા છે. અને તમે જોજો સાહેબ, પિયરિયામાંથી હારિયામાંથી હોનાની તારવાળી હાડી તમે આપી હશે તો અહીં બેઠેલી દરેક દીકરીને, દરેક બેનને કદાચ નબળું ઘર હોય પોતાનું બાપનું, તો એને પોતાના બાપની ઘરેથી આપેલી 700 રૂપિયાની હાડીનું સન્માન હોનાની હાડી કરતા વધારે હોય. મારા બાપે આપેલી છો. અહીં ભલે ને મર્સિડીઝ હોય, 40 લાખની ઓડીમાં બેસતી હોય, પણ એના બાપની ઘરે એક જૂનું રાજદૂત હતું. આનું ગૌરવ દરેક દીકરીનું હોય. મારો બાપ કઈ જેમ તેમ માણસ નથી હો. ત્યારે ગાવું પડે, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને દાદ હું જોતો લૂંટાઈ ગયો મારો લાડ. આ જાન ગઈ મારી, આ જાનને લઈને, જાન ગઈ મારી જાનને લઈને, પછી સુનો આ માંડવડો કાળજા કેરો કટકો મારો, જોને ગાંઠથી છૂટી જવાનું તો દરેક દીકરીએ છે. પણ સાહેબ આ પ્રસંગ એટલે મેં કીધું, કન્યા પક્ષ અહીં ઉપસ્થિત છે. અકબરી પરિવારના લાડ ખજાના જેવી દીકરી ઘડિયા પરિવારની પુત્ર વધુ થવા જઈ રહી છે. અને આ શબ્દ મને ગમે છે બહુ નરેશભાઈ, કે જે ઘરમાં પુત્ર કરતા વધુ માન જેને આપવાનું છે ને એટલે એને પુત્ર વધુ કહેવામાં આવે છે. મારા જેવાને કોઈ પૂછે કે તમારા મતે સાંઈરામ કરોડપતિની, અબજોપતિની વ્યાખ્યા શું, સુખી માણસ છે એની વ્યાખ્યા શું? તો 200-500 કરોડ તો આંકડા છે. એ તો વિજય માલ્યા પાસે હતા, 0 થઈ ગયા છે. યાદ કરો, આપણે હસતા હસતા આગળ વધવું છે. એટલે 200 કરોડ રોજના 150 વિમાન એના નામના ઉતરતા હતા. યાદ કરો, ઉડતા હતા. એની પાસે પાસપોર્ટ નથી રહેવા દીધો અટાણે. તો સંપત્તિ તો કંઈ ખોટી થઈ જાય, 0 થઈ જાય, એ ખબર નથી આપણને. ત્યારે ફરીને આપણે એટલું કરું. પૈસા એમનો માપદંડ એ માપદંડ નથી, એક માત્ર માપદંડ નથી. મારી વ્યાખ્યા એવી છે કે હું તમારી ઘરે આવું નરેશભાઈ, અને હું અજાણ્યો હોઉં, તમારા પરિવારના સ્ત્રી પાત્રોને ઓળખતો ન હોઉં, અને પછી 28 વર્ષની તમારી દીકરી હોય, અને પછી 28 વર્ષની તમારી પુત્રવધુ હોય, મારા જેવો અજાણ્યો માણસ ચા પીવા ખાલી આવે અને એ ભેદ ન પારખી શકે કે આમાંથી કોણ આની દીકરી હશે ને કોણ આની પુત્રવધુ હશે. આવી રીતે જો તમે તમારી પુત્રવધુને રાખતા હો તો તમારે ખોડિયારને દીવો કરવાની જરૂર નથી સાહેબ. ખોડિયાર તમારી ઘરે આવીને દીવો કરશે, લખી લેજો. જે ઘરમાં પારકા ઘરની દીકરી રાજી થાય ને, ત્યાં માતાજી પ્રસન્ન હોય સાહેબ. પછી કદાચ અનુષ્ઠાન તમે કરો, નવરાત્રી ન કરો ને, માફી છે. પાપ લાગે એ મારા ખોળામાં, મારા ખાતામાં નાખજો રીતસર. કારણ કે ઘણા માતાજીને ચુંદડી ચડાવવા જાય છે, ડુંગરાની દેવીને પૂજવા જાય છે, અને એમાં ઉમરાની દેવીનું સન્માન કરવાનું રહી જાય છે. પેલા ઉમરા વાળીને હાચવજો, ડુંગરા વાળી એની મેળે રાજી રહે મારા વાલા. આ આપણું સનાતન સાયન્સ. તો ફરીને આવી લાડ ખજાના જેવી દીકરી, બેટા આપણે બહુ તું પછી રો ને તો પછી ભાવે છે ઢીલો પડી જાય. શ્રદ્ધા મુકેશભાઈ પાટો ચેન, તમે તમારી જગ્યાએ જાઓ. વરરાજા આવી જા પાછો, બસ આટલો દોર તારે હાચવવાનો હતો મારા વાલા. એકવાર ખૂબ તાલીઓના ગળગડાટથી આ આંસુની દીક્ષા હતી.
દીકરી વિદાયમાં કરેલું આહુડાનું સ્નાન છે ને એ ગંગા સ્નાનથી પવિત્ર છે. જો પછી આ ઢીલો પડી જાય તો પછી ખબર છે ને દીકરી છે ને એ ગેટ સુધી રડે છે ને વરરાજો ઠેઠ સુધી. બધાયમાં નહીં થાય આવું, મૂંઝાતા નહીં. પણ પછી છે અને લગ્નના 25 વર્ષ પછી જ્યારે યાદ કરશો ને, આપણે ખબર છે આપણે મારા કેટલા 20 21 તો મારા થઈ ગયા શહાદતના 21 વર્ષ. એવી 21 વર્ષ પછી આપણે છે ને જૂના લગ્નની વાતો યાદ કરી, ખબર છે. અને બધી બૈરાઓને એ તો યાદ જ હોય, મારે એનું માગું આવ્યું હતું. આ મુદ્દો માર્ક કરજો ખાસ. જો હું સાચો હોય તો જ બધા તાલી પાડજો, નકર ખબરદાર જો કોઈ તાલી પાડે. આવું બોલી મારે એનું માગું આવ્યું હતું. અને પછી છે ને પુરુષોને એમ થાય કે કાશ ત્યાં તારું જો ગોઠવાઈ ગયું હોત ને તો જવતલિયો હું થાતો. 20 વર્ષ પછી ગાડી તો છૂટી ગઈ હોય ત્યારે વાજ. અને ક્યાંય આંટીમાં જ ન આવે, મહિલા મંડળ ક્યાંય પકડાય જ નહીં. તમે એમ કહો ને કે આ કેમ ભાત ઢીલા થયા છે, એટલે તરત જ બહેનો કહેશે કે ચોખ્ખા નવા છે. જોજો આ લોકો પાસે તૈયાર આન્સર હોય છે, ચોખ્ખા નવા છે. યુ નો મારો કઈ આ લોકોનો કઈ વાંક જ નથી હોતો ક્યાંય. આપણે એમ કહીએ કે આ ચા કેમ વધારે પડતી મીઠી થઈ ગઈ, આ મોળી ચા છે, એટલે કે ખાંડ મોળી છે. ખાંડ જ આ વખતે મોળી આવી છે. આપણે એમ કહીએ કે રોટલી કામ બળી ગઈ છે, તાવડી તૂટી ગઈ છે. આ લોકોનો કઈ વાંક જ નથી હોતો. લાવણી હાલે છે. મહારાષ્ટ્ર વાળા આવી ગયા લાગે. ગુજરાતમાં ઓછા છે તો આ મહારાષ્ટ્ર નહીં ભેગા કરી નાખ્યા. ઓહો. અને તોય મેં સાહેબ 2.5 કલાક જે લડ્યો છું હું, તમારે મને તાલીઓથી વધાવો, આટલી ઓછી તાલી ન હાલે. આમાં જોક્સ જે યાદ રાખવાના, આમાં દીકરી વિદાયમાંથી વાસડા વિદાયમાંથી વ્યા જાય એમાં. અને ખરેખર ધન્યવાદ. મળજો તમે વરરાજા પછી. આપણે આવતી વખતે છે ને, હવે બીજો પ્રસંગ જ્યારે કુટુંબમાં આવે ને ત્યારે મારે કેવું છે કે પાર્ટી પ્લોટ છે ને ગામથી 25 કિલોમીટર દૂર કાઢજો. બાજુમાં પાર્ટી પ્લોટ ન હોવી જોઈએ, વાડી હોવી જોઈએ, વાડી. હા, ભજીયાનો પ્રોગ્રામ ભલે થતો હોય બાજુમાં. હા, પણ આ દેકારો ન હોવો જોઈએ. આવું આપણે શરત રાખવી પડશે. પણ યાદ કરાવતો હતો કે દીકરી વિદાયનો પ્રસંગ ને હસતા હસતા આપણે આનંદ. બાકી ઘરમાં આપણે એમ કહીએ ને ક્યારેક વહેલા આવી જાય. આપણે રોજ સાંજે 6 વાગે આવી જતા હોય. કોક દી તમે જોજો 4 વાગે પુરુષો આવે ને તો તરત જ બહેનો કાં મેચ છે, મેચ લાગે છે ભારત પાકિસ્તાનનો. વહેલા કાંક ઉડાણા. આપણને એમ થાય કે આપણે રાજી કરવા 2 કલાક વહેલા જાય, આપણે મોડા જાય, 6 ને બદલે 8 જાય. ક્યાંક ઉડાણા હતા. 6 વાગ્યાની રાહ જોઉં છું. ફોન તમારો સ્વિચ ઓફ આવે છે. ફોન તો સ્વિચ ઓફ. મિસ કોલ છે ને એકચ્યુઅલી મિસિસ કોલ હોવો જોઈએ. તમે જો મિસ કોલ ગમે એટલા ચાલે, મિસિસ કોલ ન ચાલે. લખી લેજો. પછી આપણે એમ કહી કે ક્યારેક વખાણ કરીએ, બહુ સરસ તે જમવાનું બનાવ્યું છે. એટલે હું કહે ખબર, હા રોજ બનાવું છું, તમને કદર નથી. ઓકે. અને ક્યારેય પતિદેવો નહીં કહું છું કે એ એક વાક્ય ન વાપરવું, તને એમાં ખબર ન પડે આની મુની બેડ. આવું ક્યારેય નહીં કહેવું. ભાવેશ તારે તો નહીં જ હો, સ્ટ્રિક્ટલી તને એમાં ખબર ન પડે આવું ક્યારેય ન કહેવું. કારણ કે આ લોકોને ખબર નહોતી પડતી ને, ત્યારે જ આપણું ગોઠવાણું. ભલે આપણે ખોડિયારમાંની છબી લઈ અને કાંકરિયાની પાળે બેઠા હોય કંઈક આપો ને બેન. ઘરની લક્ષ્મીઓ છે, એક તાલી તો બનતી હશે સાહેબ. એટલે રાજી રહેવું. અને એક જણો મને મારી પત્ની કોઈ દી મને વાલથી નથી જમાડતી. મેં ભાભીને કીધું, ભાભી આને વાલથી જમાડો. ભાભીએ બીજે દી વાલનું શાક કર્યું. એને વાલ જમાડ્યા. બોલે કે હું તો મહિનામાં એકવાર વાલ બનાવું છું, પણ તમારા ભાઈ ક્યાં ખાય છે. મેં કીધું વખાણ કરતો જાત. એક જણે વખાણ કર્યા, ખોટા વખાણ કરતા. અને શું દાળ બનાવી છે, વાહ જાનું તારા જેવી દાળ ન થાય. આટલું સાંભળ્યું ને ત્યાં રસોડામાંથી ભેકડો તાણ્યો. વાઈફ ભેકડો ખબર છે ને? વોટ ઇઝ ધ યુ નો ધ મિનિંગ ઓફ ભેકડા? એ અમારી વખતે તણાતા. હવે તો એવા ભેકડાય નથી હોતા. હવે તો આમ છોકરા છે ને, આપણે રોતા ને યાદ કરો. ગામડામાં હું રહેતો, મને યાદ છે અમારી ઘીરે અમે 7 ભાનેડા હતા. મોટા ભાઈના અમારા થઈને 7 ભાનેડા હતા. એમાં એક ઘોડિયામાં હુવા હાટું માથાકૂટ થતી. ખબર છે ને? 2-3 ભાઈ બહેન હોય આપણે. અમે મોટા બાપુના કાકા બાપાના થઈને 7 ભાનેડા હતા. ને એમાં બાજુવાળા કેવા આવતા હતા કે એ તમારા રમુડાને શાંત રાખજો, અમારે રેખાને જોવા આવે છે. કોકની હગાયું તોડવી નાખીને એવા તો ગાંગરતા હતા આપણે. યાદ કરો. આવા પાડોશમાં એવું કહેતા, કેવા રોતા. ને હવે તો છોકરા રોતા, મમ્મીને જ ખબર નથી પડતી. બોલો રોવે. હાવ મને એમ થાય છે હાવ ક્યાંક માય કાંગલા થઈ ગયા હો. પણ વાત નીકળી છે એટલે કહી દઉં તમને જોરદાર. વખાણ કર્યા, કેવા છે તો ભેકડો અંદર થાય. આજે જ મારી તબિયત સારી નથી, દાળ બાજુવાળી અંશુયાની ઘરે આવી છે, એમાં આજ દાળના વખાણ કરો છો.
ઓહો, કૂટાઈ ગયો બિચારાનો દેદો. આહા, આજે જ વખાણ કર્યા. પણ એટલે ગુજરાતી જે વરરાજાની જે ગીતની ફરમાઈશ છે અને એક જે પ્રસંગ નાનકડો કીધો છે એ પ્રમાણે આપણે પછી સમય મર્યાદા પ્રમાણે જેટલું અમારું એટીએમ જેવું હોય એ સમજી ગયા આમાં. અને બહેનો છે ને એ તમારે જોઈ લેવું, બહેનોમાં ને કીડીમાં હંપ બહુ હોય. એક કીડી હોય ને એટલે એની હારે બીજી કીડીની લાઈન હોય. તમે જોઈજો, જો જો આવજો. જય શ્રી કૃષ્ણ કાંતાબેન, રંજનબેન, શોભનાબેન, આવજો હો. કીડીઓ છે ને ભેરી જોઈએ અને મકોડા એકલા હોય. એકલા મને કોઈની યાર ભાવે નહીં, તને કોઈ રાખે નહીં એમ કે કડ ભાંગલાઓ. હા, બહેનોમાં કીડીમાં હંપ બહુ તમારે જોઈ લેવું. એટલે વાત જવા દો. આપણે જે વાત કરતા હતા કે લગ્ન ગીતની વાત કરતા હતા, ફટાણાની વાત કરતા હતા, એક જે પ્રસંગની યાદી કરી છે વરરાજાએ સરદાર પટેલ વિશે. આમ તો ઘણી બધી વાતો કહેવાની છે, હસતા હસતા આપણે આગળ હાલવું છે. દીકરી વિદાયનો પ્રસંગને તમે આંસુથી પહોંચ્યો એટલે આંસુ બચા કે રખો તુમ બુરે વक्त में काम आएंगे और ये मोहब्बत की अमानत है, अच्छे खासे दाम आएंगे. અને દીકરી અને બાપ ના સંબંધો વિશે હું આમ ગોતવા બેસું, લોક સાહિત્ય ફંફોશું ને તો મને જે એક દીકરી મળે છે અને એ છે મણિબેન, સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી. 10,000 વર્ષનો ઇતિહાસ તપાસી લેવાની છૂટ આપું છું. પટેલ ડાયરો અહીં બેઠો છે અને કહું છું, સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી હતી મણિબેન. 7 વર્ષની હતી ત્યારે એની પત્ની ઝવેરબેનનું અવસાન થાય અને કાંખમાં ડાયોભાઈ 3 વર્ષનો હતો સાહેબ. અને આ દીકરી એ દિવસે બેન મટી અને એની માં બની જાય. અને વલ્લભભાઈ નક્કી કરે, વકીલાત ધીકતી વકીલાત હાલતી હોય ઇંગ્લેન્ડમાં. આજથી વર્ષો પહેલા ઇંગ્લેન્ડમાં, આઝાદી પહેલાના સમયમાં જે માણસ ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર થયો હોય એનો પાવર કેવો હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે તમે મેં એને જોયા છે, એ ખાદીમાં સરદારને જોયા છે, પણ ચેઇન સ્મોકિંગ કરનારા સરદાર હતા વલ્લભભાઈ હતા. જ્યારે એનું સરદારમાં ટ્રાન્સફોર્મ નહોતું થયું ત્યારની યાદ કરાવું. હું જોઈને વાંચ્યા છે મેં બહુ દિલથી. મારું એ પ્રિય પાત્ર છે. પત્તે રમવા જાય ક્લબની અંદર, ઇંગ્લેન્ડના રંગે રંગાયેલા, બેલ બોટમ પેન્ટ પહેરે અને એ પોતે એમ માનતા હતા કે સંડાસ સાફ કરવાથી થોડી કંઈક આઝાદી આવે. ગાંધીજી ગાંડા થઈ ગયા, આવું એના મનમાં હતું. ગાંધીજીને સાંભળ્યા પછી, એને સમજ્યા પછી એનું જીવન બદલી ગયું સાહેબ. અને એ સૂટનું સ્થાન પછી ખાદીએ લીધું અને પછી તો ચામડી હારે એવી ખાદી જોડાઈ ગઈ કે સરદાર એ ભલા માણસ લોખંડી પુરુષ તરીકે સમગ્ર ભારતના, અખંડ ભારતના એવા શિલ્પી બનીને આવે કે આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો નકશો ભારતની આખી પેઢી દોરી શકે છે ને તો આના મૂળમાં એક પટેલનો દીકરો છે ને એનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. આટલી ઓછી તાલી હું ન ચલાવી લઉં સરદારના નામ ઉપર, કારણ કે હું તમારા કરતા વધારે પ્રેમ કરું છું. સોરી ટુ સે. કારણ કે એ કોઈ કોમ ના ગણવા ને એ મારી દ્રષ્ટિએ સૌથી મોટી ભૂલ છે. એ રાષ્ટ્રનું રતન હતા અને એના જીવનનો પ્રસંગ જોડાયેલો કહું છું અહીંયા બેઠેલી દીકરીઓને ખાલી યાદ કરાવવા માટે કે 33 વર્ષની ઉંમર છે, ખાલી 33. અહીં બેઠેલા કોઈ 33 ના 34 ના યાદ કરજો. 33 વર્ષે, એક સમય તો પહેલા 14-15 વર્ષે લગ્ન થઈ જતા, બાળ લગ્ન થઈ જતા. અને ઝવેરભાઈ એટલે સરદાર વલ્લભભાઈ પટેલના પિતાશ્રી, એના પત્નીનું નામ ઝવેરબેન છે અને પપ્પાનું નામ સરદારના ઝવેરભાઈ, જેનો એક પણ ફોટો નથી ભારત સરકાર પાસે અત્યારે. એ સમયે હતા નહીં કેમેરા. બા સાથે 5 ભાઈઓનો એક ફોટો મળે છે ખાલી. મેં લગભગ 700-800 પાના વાંચેલા છે સરદાર ઉપર તમારા આશીર્વાદથી. અને હું 3 કલાક સરદાર સિવાય બીજું કાંઈ ન આવે એવા એટલા પ્રસંગો છે મારા સાંઈરામ દવે ઓફિશિયલ ઉપર, ક્યારેક નજર કરજો. અને એ માત્ર તમને રાજી કરવા માટે નહીં. મને એમ થાય છે કે આ માણસને, કોઈ માણસને જીવતા અન્યાય થઈ શકે પણ મૃત્યુ પછી કોઈને અન્યાય થાય નરેશભાઈ? આવું તો પોસિબલ જ નથી ને. તો હા, આમાં એક નામ રાખજો કે સરદાર વલ્લભભાઈ પટેલ અવસાન પામે ને પછી એનું તેલ ચિત્ર સંસદમાં લગાડવા માટે 44 વર્ષ સુધી રાહ જોવી પડે. આ દેશની સરકારોના નામ મારે નથી લેવા કારણ કે હું મારા મોઢા ઉપર નામ નથી લાવતો, પણ અટલ બિહારી વાજપેયી સાહેબ એનું તેલ ચિત્ર લગાડ્યું. ત્યાં સુધી 44 વર્ષ સુધી એને તેલ ચિત્ર લગાડવાની રાહ. આ મૃત્યુ પછીનો અન્યાય હતો. એટલે સરદારે કીધેલું રજવાડાઓને કે ભાઈ તમે જેટલા ઉંમર લાયક છો ને એ બધાનું સાલિયાણું આજીવન ચાલશે, તમારી પેઢીઓ સુધી ચાલશે. અને સલિયાણું પણ બંધ કરવામાં આવ્યું. એ સરદારની આત્માને થયેલો અન્યાય છે. એક તાલી રજવાડાઓ માટે પણ બનતી હે સાહેબ. તમને અહીંયા લગ્નમાં કોઈ સીટમાંથી ઊભા કરે ને એટલે બાટલો છટકી જાય. દિલીપભાઈ ઊભા થાવ જરા, કંઈક ગેસ્ટ આવ્યા છે, આમ કોઈ કહે છે દિલીપભાઈને કે કનુભાઈને, એટલે કે ભાઈ અમે ગેસ્ટ જ છીએ તો હવે તો ગીરે ગયા તારા લગ્ન એમ કરીને વયા જાય. ગમે એનો છટકી જાય ને. દિલીપભાઈ તો એવા નથી કે નથી કનુભાઈ, પણ આ તો વાત છે. હું ખાલી નામ લઉં છું એટલે વળી તમે અહીંયા ન ગોટે છેડતા. પણ આપણને કોઈ આપણી સીટ ઉપરથી ઉઠાડે અહીં બીજા ગેસ્ટ આવે, ઇટ મીન્સ કે અમે મહત્વના નથી. યુ નો,
બીજા આવે છે એ મહત્વના છે. તો એક સીટ ઉપરથી કોઈ ઉઠાડે ને એ અઘરું લાગે છે, તો રાજમાંથી ઉઠાડવા એ કઈ જેવી તેવી વાત હતી સાહેબ. અને એ પૂરા વિવેક સાથે, એ રજવાડા જેની પાસે રાજ હતા છે, એમાંથી સરદાર પટેલની લાશ જ બહાર નીકળે એવી પૂરી શક્યતા હતી હૈદરાબાદમાં, પૂરી શક્યતા હતી જુનાગઢમાં. ઇન્દોર આપણી યારે ભોપાલનો લોચો હતો, જુનાગઢ તો જાય એમ હતું. અરે બનાસકાંઠું નો જો સરદાર નો હતો સાહેબ, યાદ રાખજો. વિચાર તો કરો, પાકિસ્તાનની બોર્ડર ક્યાં ક્યાં આપણે પોગત કેમ એ બધું આજે બચ્યું એનું કારણ સરદાર વલ્લભભાઈ છે સાહેબ. અને દીકરી 33 વર્ષે ગર્ભંગ થાય, ઝવેરબેન નું અવસાન થાય કામા હોસ્પિટલમાં, આંતરડાનું કેન્સર. મણીબેન પૂછે મારી માં ક્યાં ગઈ? હે વિઠ્ઠલ બાપુ એટલે મોટા ભાઈ, એમ બાપુ ક્યાંક લઈ જાય છે મારી માને? તો બેટા તારી માં હવે પાછી નહીં આવે. અને પછી 45 વર્ષ સુધીનું જાહેર જીવન સરદાર જીવ્યા છે. અને 45 વર્ષના જાહેર જીવનમાં હજારો લાખો પુરુષો અને સ્ત્રીઓને મળ્યા છે, પણ સરદાર વલ્લભભાઈ પટેલના ચારિત્ર ઉપર આંગળી ચીંધી શકે આવું એક કિસ્સો તમને મળે તો તમારું જોડું મારું માથું લખી લેજો. આવો એક અકિંચન, એક સાધુ પુરુષ, રાજકારણનો ત્યાગી પુરુષ હું એને કહું છું સાહેબ. સરદાર વલ્લભભાઈ પટેલ એ કોઈ પોલિટિકલ ઘટના જ નથી મારા માટે. એ તો સંસારી હોવા છતાંય સાધુ હતો. મારી દીકરીને અન્યાય ન થાય ને, મારો ડાયોને અન્યાય ન થાય ને, હવે બીજા લગ્ન. અને ખુદ ગાંધીજી એમ કે સરદાર આપણા જ પરિવારમાંથી તમે કહો ને, ગાંધી આશ્રમમાંથી તમે કહો એની યાર હું ફેરવી દઉં. તેથી વલ્લભભાઈ એમ કે હવેનો પ્રેમ તો રાષ્ટ્રને સમર્પિત છે, હવે કોઈ માણા માટે હોય એટલો મારી પાસે પ્રેમ જ નથી. ખુદ ગાંધીજીને યરવડાની જેલમાં એમ લખવું પડે કે સરદાર મારી માં બની જાય છે. એટલું ધ્યાન કોઈ એક નેતા બીજા નેતા માટેનું રાખે, પોસિબલ જ નથી આજના જમાનામાં. ઓલો ઊભો થાય એટલે મારો વારો આવે આની રાહ જોઈને બેઠા હોય છે, એવો આપણે સમય નજરે જોયો છે. અને હવે ક્યાં ભાઈ કઈ બદલી, કોણ બદલી જાય છે કાંઈ નક્કી છે ભાઈ? કાલ કોણ બદલી જાય એટલે મારું નક્કી નથી. હું ગમે ત્યારે દિલ્હી હોઉં, આજે ડાયરા સાંભળી લેજો ભાઈ, આ તમને કહી દો ભાવેશભાઈ 25 વર્ષ પછી તું આ ક્યાં આવીશું કે કોણ ક્યાં બદલી જાય. એટલે એ ફરીને કહું છું કે દીકરી 10,000 વર્ષમાં પોતાના બાપે લગ્ન ન કર્યા. હવેની જે વાત છે ને એ દીકરી માટેની છે. મણીબેન પટેલે નક્કી કર્યું, ગ્રેજ્યુએટ એ જમાનામાં સેન્ટ ઝેવિયર્સમાં ભણાવેલી દીકરી સાહેબ, જે એ ત્યારે સાયકલ ચલાવતી, જેમ અત્યારે કાર ચલાવતી દીકરી. એક સમયે મને યાદ છે કે સાયકલ ચલાવવી દીકરી માટે બહુ મોટી ઘટના હતી આપણે તે ગામડામાં. આઝાદી પહેલા 1930-35ની સાલમાં મણીબેન જેદી સાયકલ ઉપર કોલેજ જતી ને તેથી ત્યારના જુવાનિયાઓ દાંત કાઢતા હતા. કારણ કે ભાઈ તો ગાડામાંથી બહાર નહોતી નીકળી, દિવાલો રહોડામાંથી બહાર નહોતી નીકળી સાહેબ. અને ત્યારે મણીબેન સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભણેલી અને એ ગ્રેજ્યુએટ થયેલી દીકરી નક્કી કરે કે મારા બાપે લગ્ન નથી કર્યા ને, તો હવે મારો બાપ નાયબ વડાપ્રધાન થાય, મારે લગ્ન નથી કરવાના થતા ને સાહેબ. આખું જીવન આપી દે પોતાના બાપમાં. એક આ મણીબેન સરદાર પટેલ કરતા 2 માર્ક વધારે એટલે આપું છું કે સરદાર વલ્લભભાઈની ધોબણે એ થઈ ગઈ, એની પર્સનલ આસિસ્ટન્ટ એ થઈ, એની અંગરક્ષક એ થઈ, હે અને ધ્યાન રાખે. અરે કેવી એટેક આવી જાય સરદારને. ઘણા એમ કીધે આરોપ તો એવો છે કે ગાંધીજી એની સુરક્ષામાં ધ્યાન ન રાખ્યું, ત્યારે ગૃહપ્રધાન હતા, સરદારે ધ્યાન ન રાખ્યું. આવો બહુ મોટો મિથ્યા આરોપ લગાડવામાં આવ્યો છે. સરદાર કેટલો પ્રેમ કરતા હતા ગાંધીજીને. ગાંધીજીની હત્યા થાય ત્યારે માહિતી અને પ્રસારણ ખાતું પણ સરદાર પાસે હતું છે. અને જાહેરાત કોણ કરે દેશ આખાઈને? માત્ર રેડિયો સ્ટેશન હતું ત્યારે દેશમાં મુકેશભાઈ. રેડિયો ઉપર જાહેરાત આપવાની હતી અને 1.5 લીટીની જાહેરાત સાહેબ. સરદાર પટેલની કોઠાસૂઝ, એનું સિક્સ સેન્સ કેવી હોય, એને એટલી જ 1.5 લીટીની જાહેરાત આપી કે હમારે પ્યારે બાપુ કી હત્યા હુઈ હૈ ઓર હત્યારા એક હિન્દુ હૈ. જો આ બીજી લીટી ન વાપરી હોત ને તો દેશમાંથી કેટલી કોમના નામો નિશાન નીકળી જાતી. તમે સમજો છો મારી વાતને, જો તમને ગળે જે દેશનો ઇતિહાસ એને વાંચ્યો છે. આ એની કોઠાસૂઝ, એની સિક્સ સેન્સ કેવી હતી. અને એટલા જ યાદ કરાવી દો કે સરદાર વલ્લભભાઈને એટેક આવી જાય છે તરત જ, બાપુની હત્યા થાય પછી એટેક આવી જાય પછી દીકરીનું ડેડિકેશન કેવું હોય પોતાના બાપ. સરદાર નાવા બેહે ને એટલે બાથરૂમના દરવાજા પાસે રેટીઓ લઈને મણીબેન બેહે અને બાપ 22 ડબલા નાવામાં થાય છે મારા બાપને. એ બહાર બેઠી ડબલા ગણે નરેશભાઈ કે 22 ડગલા થઈ ગયા હવે, કે બાપુને પડી નહીં ગયા હોય ને, નળ વાગી નહીં ગયો હોય ને, આવી દીકરી એટલે મણીબેન પટેલ સાહેબ. સલામ છે, જુગ જુગ જીવ. ક્યારેક સમય મળે તો મણીબેન હમણાં સુધી જીવાય તો 1966 સુધી હું ભૂલતો નહોતો. હે અને શું રાષ્ટ્રને સમર્પિત આવી દીકરી પોતાના પિતા માટે. અને આ દેશના નહીં, ઇતિહાસના એશિયા ખંડના જેટલા પણ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છે ને એને ગણી લેવાના, ગૂગલમાંથી સર્ચ કરવાના. અને 261 રૂપિયાની મરણ મૂડી સાથે કોઈ માણસે વિદાય લીધી હોય ને, આવી એશિયા ખંડમાં એક જ વ્યક્તિ મળશે ને એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ છે. લખી લેજો. તો એના તમે સંતાનો છો.
એનું ગૌરવ કાયમ રાખજો. આમ મૂછ ઉપર કાયદેસર કાકડીઓ એક રાખજો. અને મારા મતે એ 30મી તારીખે 30મી ઓક્ટોબરે તમે સરદાર પટેલની પ્રતિમાનું ફૂલહાર કરો ને, એ સરદાર પટેલ જયંતિ તો દેખાતી છે, પણ ક્યાંય પણ બે જણાના ઝઘડા વચ્ચે મધ્યસ્થી કરો ને ત્યારે તમારી સરદાર પટેલ જયંતિ ઉજવાઈ ગઈ કહેવાય. આ મારી સમજો, મારી, કારણ કે એને ભેગું કર્યું ને, એક 566 રજવાડા ભેગા કર્યા, સમજાવટથી ભેગા કર્યા. લખી લેજો, એક હૈદરાબાદમાં જ માથાકૂટ થાય એમ જ, તો અહીંયા ઠેકીને કહી દીધું તો લખી લેજો, હૈદરાબાદ રાખવાનું છે કે નીકળી જવાનું. અને એનું સેન્સ ઓફ હ્યુમર એટલે કે જેવું તો નથી. સરદાર પટેલ ને બાપુ બે બેઠા છે અને ત્રણેય પાંખના વડા બેઠા હતા, અને એમાં બાપુએ કીધું કે ત્રણેય પાંખના વડાને કે તમે પણ અહિંસા રાખજો. ઓલા ત્રણેય ગોટે છેડ્યા, અહિંસા કેમ, આ કપાઈને ટ્રેન આવે છે, આમાં અહિંસા કેમ રાખી? એટલે પછી સરદારે તરત જ વાળ્યું કે બાપુ એમ કે છે કે દેશના હિત માટે કરેલી હિંસા એ અહિંસા જ છે. આ સરદાર સાંભળજો, બાપુ પાસે કેટલાય આવતા હોય ને, અમારી પાસે આવે છે તો તેદી તો કેવા આવતા હોય. એમાં એક જણા મારી પાસે આવ્યો હતો કે સાંઈ બાબા ગુજરી ગયા તમે. હવે આને મારે શું કેવું, મને એમ થાય નાકમાંથી ધૂંબો માર લો. હવે અમારી પાસે આવે છે, અટાણે આવે પ્રોગ્રામમાં. ઓલો પેલો મેઘાણીની બહુ વાતો કરી ને, તો એક જણો આવ્યો કનુભાઈ, એ કે નેક્સ્ટ ટાઈમ આવો ને તો મેઘાણીને સાથે લેતા આવજો, બહુ મેઘાણી કરો છો ને, બોલો લ્યો. એને એમ હતું કે મને એમ થયું કે મને જો ધરતી માર્ગ આપે ને તો હમાઈ જાવ. હવે હું આવા જો અમને મળે છે આજની તારીખે, તો બાપુ ને મળતા થઈ છે ને. એક જણો સરદાર બેઠા છે, મહાદેવભાઈ બેઠા છે, અને બાપુ પાસે એક જણો કહે કે બાપુ હું જમીન ઉપર ચાલુ અને આપ અહિંસાની વાત કરો છો, તો જમીન ઉપર ચાલુ તો કીડીઓ મરી જાય તો હિંસા ન થાય? બાપુ કઈ જવાબ આપે નહીં, પેલા સરદારે જવાબ આપ્યો કે હા, કે તું પગ છે ને ખભા ઉપર લઈને હાલતો જાય. આવું સેન્સ ઓફ હ્યુમર હતું મારું કહેવાનો અર્થ છે. એક જણો આવ્યો કે બાપુ કે મેં લગ્ન કર્યા છે, મારી પત્ની મને ગમતી નથી, હું શું કરું? સરદાર કે આંખો ફોડી નાખ તારી. મારી પત્ની તને જો લગ્ન કર્યા પછી ગમતી ન હોય તો તારે આંખો એને જોવાય નહીં, કે બીજું શું થાય, કાંઈ ન થઈ શકે આમાં. તો આ સેન્સ ઓફ હ્યુમર સાથે એટલી ગંભીરતા હોવા છતાંય, રાષ્ટ્રનું આખા દેશની ચિંતા કરતા હોવા છતાંય જે હળવાશથી બાપુ સાથે હસી શકતા હતા, આટલી સરળતા એને. એટલે હું એમ કહી શકું કે સરદાર વલ્લભભાઈ પટેલ આજે એનું 182 મીટરનું સ્ટેચ્યુ છે ને, એ એના જીવન ભલે ઊંચું જ છે, દુનિયાનું મોટું સ્ટેચ્યુ છે, પણ એ જે જીવા છે એના કરતાં 2 દોરાવર હજી મને ઓછું લાગે છે સાહેબ. એવું ઊંચું જીવા છે ફરીને. એટલે તમે એટલું યાદ રાખજો કે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ ઉજવવી છે તો કોઈને પણ તમારા બે ભાઈબંધના, બે પરિવારના, બે ભાઈઓના ઝઘડામાં મધ્યસ્થી કરજો. અને એક ગુજરાતી તરીકે જે વરરાજાની ફરમાઈશ, આમ તો આ ગીત અમે જાહેર પ્રોગ્રામમાં કરતા હોય, લગ્નમાં અમે બહુ દેશભક્તિને યાદ ન કરીએ, કારણ કે વરરાજાને વીર રસ ન ચડાવવાનો હોય ને અમારે. નકર અમે હમણાં ધીંગાણો કરીએ ને એ બધું તો આવડે જ. અમે નકરું કેવું, મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે, મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ ઓય લઈ, મર્દ કો મર્દ બચાવે, કહે રાખે કામ મર્દ. આ બધું બીજા ડાયરા હોય ને ત્યાં અમારે કરવાનું હોય, પણ આ તો અમે એટલે અમે જો આખા વિષયમાં અમે લગ્નની આજુબાજુ, લગ્ન ગીતોની આજુબાજુમાં. પણ એક વાત ઓલી ભૂલાઈ ગઈ છે, એ તો કેમ હાલે? લગ્ન આપણી ઓલી એક આપણી મેઇન વાત ભૂલાઈ ગઈ, થોડી હાલે. આડિયા પરિવાર પછી આમાં એ તો કેવી પડે ને, આપણે કહી દઈ કરનો ડાયરો નિકોલની બહાર નહીં જાય, તમે ચિંતા નહીં કરો. શંખજીરુથી હું શરૂ થયો તો યાદ હોય તો કોઈને મેં વાત કરી, અહીંયા હું પાછો આવું છું, પછી આપણે ગુજરાત ગીત અને કસોમીના રંગથી આગળ હાલશું. પણ શંખજીરુ ચોપડતા ગામડામાં, ગાડામાં જાન જાતી, 3-4 કિલોમીટરમાં જ લગ્નના પ્રસંગ હતા, યાદ કરો. બહુ દૂર ક્યાંય દીકરી દેતા જ નહીં. અને એવા અમારા ગામડામાં લગ્ન થયા એક જગ્યાએ મારા ભાઈબંધને ત્યાં, અને બૈરાઓ બધી ગામડામાં ગાડામાં જાન ગઈ. અને એક સમયે હોટલ નહોતા, કેટરિંગ નહોતા, કોકના લગ્નમાં જાહોટવાનું હોય, ખબર છે ને. અને બહેનો જે આહા એવી બરફીઓ ખાતા હતા ને કે બરફી લાલ થઈ જાય. લિપસ્ટિક એટલી ચોપડેલી હોય અને શંખજીરું ચોપડેલું હોય, રૂપાની ઘંટડી જેવો અવાજ હોય, અને બહેનો બધી ગાતી હતી. એક સરકારી લગ્ન ગીત છે, બધી બૈરાઓને આવડે. ઊંચા ઊંચા બંગલા ચડાવો, ઊંચા ઊંચા બંગલા ચડાવો, એમાં કાચની બારીઓ મેલાવો, એ વીરો મારો જગમગ જગમગ, એ વીરો મારો જગમગ જગમગ થાય. એવા કેવા ગીતો જોડે રે જોરા, આ બંને જોડાયેલા રહે, આ બંને પરિવાર જોડાયેલા રહે, એવી મંગલ પ્રાર્થના.
જોડે રે જોરા યાદ ભાઈના તમે યાદ ભાઈના ગોરી કે તમે જોડે રે જોરા યાદ ભાઈના ગોરી કોની બહુ જોડે રે જોરા આ ગીતો બધા હાલે ઊંચા ઊંચા બંગલા સૌરાષ્ટ્રની બધી બહેનોને એક સમયે અત્યારે આવડે જ છે પણ આ ગીતો આવડતું એવા રૂપાની ઘંટડી જેવા અવાજે બધા ગાતા હોય અને પછી એક સમયે ગામડામાં નિશાળની અંદર જમણવાર થતા યાદ કરો નિશાળમાં ખબર છે ને વાડીઓ નહોતી ક્યાંય નિશાળમાં જ લાગડ જમણવાર હોય અને કારણ કે દાળના ઢોળાયેલા દ્રશ્યો છે ને બીજી વખતે અમે ભણવામાં જતા ને ત્યાં અમે દાળ જોયેલી નિશાળ આપણી નિહાળ્યું તો કાંઈ જેમ તેમ તો હતી નહીં ગામડાની નિહાળ્યું ખબર છે શિક્ષક છું એટલે કહું છું આજીવન શિક્ષક છું આમ તો નોકરી તો મૂકી દીધી છે પણ અમારી ગામડાની નિહાળ હતી ને એક દાખલો કહી દઉં પછી કહી દઉં તમને આગળ છોકરાઓની નિશાળ અલગ હોય છોકરાઓની નિશાળ અલગ કોઈ એજ્યુકેશન આંબુ નહોતું ત્યારની વાત લીમડાની હેઠે અમને સાહેબ ભણાવતા હતા 3 ક્લાસ હતા અને 3 તો લીમડા હેઠે ભણતા હતા અમે અને સાહેબ અમારા ગણિત ભણાવે ગણિત હોશિયાર સાહેબ સમજ્યા અને એમાં એટલી બધી ઉનાળાનો સમય ને સાહેબને કોઈ જાણે એટલી બધી ગરમી થઈ કે સાહેબે બુસ્કોટ કાઢી શર્ટ કાઢી અને લીમડાની ડાયડે આમ ટીંગાડ્યો અને પછી સાહેબે અમને 11 થી 5 વાર લખવા દીધા અમે લખતા હતા શાંતિથી લીમડા એટલે અમે બહુ ડાયા વિદ્યાર્થીઓ તમને ભલે લાગતા છું પણ અમે ડાયા હતા અમે લખતા હતા 5 વાર અને સાહેબને બપોરે જમાઈ ગયું હતું દૂધપાક વધારે હતા જરાક એમ થયું કે લાવ બેટા હું જોલું ખાઈ લઉં હો તો સાહેબે અહીંયાની આ લીમડાની હેઠે જ પાણાનું ઓશિક કરીને લંબાવી દીધું અમે શાંતિથી લખીએ એમાં કેળવણી નિરીક્ષક આવી ગયા પ્રફુલભાઈ આપણે તેમ કેની આવતા ને 1:30 વાગે બપોરે કેની અચાનક આવી ગયા ફોન બંધ તો હતા નહીં આવી ગયા અને આગળ બેઠો હતો ને સાહેબ મોટા સાહેબ આવ્યા એટલે જોયું કેની હામાં ઊભા છે દરવાજે ફળિયામાં જ પોતે બેઠા છે બરાબર હવે ઊભા થઈને શર્ટ પહેરવા જાય તો ડખો થઈ જાય શિક્ષકની કોઠા હોય કેવી હોય એને તરત જ કીધું જો બાળકો અને ફેફસા કહેવાય આ હૃદય છે હૃદય અહીંયા હૃદય આવે ડાબી બાજુ ક્ષેપક કહેવાય ડાબુ ક્ષેપક અને જમણું ક્ષેપક અહીંયા ધમની હોય શીરા હોય યકૃત હોય જઠર હોય આવું બધું ભણવા માંડ્યા અમે ગોઠે ચડી ગયા ગણિતના ક્લાસમાં શરીર વિજ્ઞાન ક્યાંથી આવ્યું આવડવું જોઈએ કોઠે એમ પ્રોબ્લેમમાંથી નીકળતા આવડે ને એનું નામ ગુજરાતી હો આ તો ઓલા સાહેબ બહારથી આવેલા ને કેળવણી નિરીક્ષકે ડબલ A ગ્રેડ આપ્યા ઓહો આ શિક્ષક જોરદાર છે કે પોતાના શરીરનો TLM તરીકે ઉપયોગ કરે છે એને વધારે માર્ક મળ્યા બોલો પણ ઊંચા બંગલા ચણાવો આહા આ જોરદાર ગીત બધાએ ગાયું હોય જાન પછી તો નિશાળમાં જમી હોય અને હાચા ઘી બધે પોગાણ નહોતું થતું યાદ કરો 1950 પછી જે ડાલડા ઘી આવ્યું છે હા ઘણું ખોટું આવ્યું આપણે ત્યાં આપણા દેશમાં બાંગરા ખૂટિયા આવ્યા ડાલડા ઘી આવ્યા એને જે પથારી ફેરવી આપણે વાહ જવા દઈએ એ ડાલડા ઘીના મોહનથાળ ને એની બરફીઓ ખવડાવવામાં આવે હા વાહ જવા દે અને એ 8 10 બરફીઓ બૈરાઓ ખાઈ જતી આપણે કઈ જેમ તેમ હતા આપણા વડવાઓ 12 15 ઢેફલા ખાઈ જાય ડાલડા ઘી તો ગળા બેહાડી દે પછી લગભગ લગ્નમાં તમે જોજો અવાજ બાયુના બે કેવી મજા આવી કા ભાવેશના લગ્નમાં કેવો છે સાઈરામ યાદ છે સાઈરામ ને ભેગો એકલો ચાડો એવો ગાતો તો કેવું ગાતો બાજુમાં દાંડિયા રાસ તોય મુઈ ડાયરો હાલ્યો 3 કલાક આવી વાત ખબર ખાલી હવા નીકળે બસ સાઈરામ આખું તો નીકળશે જ નહીં તમે 3 દિવસ પછી જોજો હાલત જોજો બધે સાઈરામ ટાયરમાંથી હવા નીકળશે સાઈરામ બહુ મજા ડાયરો સાહેબ આવા ગળા થઈ જાય ખબર છે એટલું બધું જોશમાં આવી જાય ને આપણે રહીમાં હોય ને રાડું પાડી હોય ને હે દેખારો કર્યો હોય ને જમવાનું બહારનું થયું હવે એ ગામડામાં તો બહુ થતું હવે ગયા હોય ત્યારે રૂપાની ઘંટડી જેવા સ્વરે ઊંચા બંગલા ગાયા હોય અને પાછા વળે ને ત્યારે પતરાનો ડબ્બો ઘહાતો હોય અસલ એવો અવાજ થઈ જાય ગાડામાં એન્ટર થાય ને પછી આખા ગામને ખબર તો પડે કે અમે વહુ લઈને આવ્યા એટલે પાછા એ તોય બળ કરે બધી બૈરાઓ 7-8 બૈરાઓ બેઠી હોય ગાજો બધી. હવે 2 મિનિટ તમે વિચારજો અહીંયા ગાડિયા પરિવાર અને અકબરી પરિવાર કે આ સ્ટેજ નથી ગાડું છે અને 2 મિનિટ જ ખાલી હો કે આ બધી બૈરાઓ બેઠી છે ગાડામાં આ અવુડી બેઠી છે આ વિસુડી બેઠી છે આ ઈતુડી છે આ વિપુડી છે આ મુકુડી છે અને આ અમારે કોમુડી છે અને હું સાંઈડી રાખો ને લ્યો આપણે શું કામ બાયુ ભેગા બાયુ અને 2 મિનિટ આનું આ ગીત કેવી આ તમને આખી જિંદગી યાદ રહે અમારી સામું જોઈજો બધે ગાજો બાયુ બધી
એ જે પતિ ગયેલા ગળે બધાય જે ગીત ઉપાડે, જે જોર કરે, હા હા, એ જોવા જેવું હોય. ઊંચા ઊંચા બંગલા એમાં કાચની બારીઓ, ગાને વિચડી જાતી કેમ નથી? એ વીરો મારો જગમગ જગમગ, એ વીરો મારો જગમગ જગ, એ વીરો ઓ ચાલીથી બતાવો એકવાર. આ અને લગ્નમાં દાંડિયા રાસ. હવે તો ડીજે આવી ગયા, ખબર? ડીજે એટલે દેરાણી જેઠાણી, એવો જ દેખાડો કરે છે તમે જો. અને એક જણાને ભગવાન પ્રગટ થયા. ભગવાન આમ ટ્રેનમાં બેહવા જતો હતો ને, ત્યાં હે વત્સ, આ ટ્રેનમાં બેસતો નહીં, આ ટ્રેનનો એક્સિડન્ટ થવાનો છે. આવો જોરથી અવાજ આવ્યો ને તો ઊભો રહી ગયો. ખારું ભગવાનનો અવાજ, ભગવાન કોઈ ખોટું ન બોલે. અને હારે 15 મિનિટમાં જોયું તો ટ્રેનનું એક્સિડન્ટ થયું. ક્યાં બાત હે ભગવાન, થેન્ક યુ યાર, બચાવી લીધો. એકવાર સ્કૂટર પર જતો હતો અને પુલ ઉપરથી ચડવાનો હતો, સમજ્યા? તે વળી આવ્યો, હે વત્સ, આ પુલ ચડતો નહીં, આ પુલનું એક્સિડન્ટ થવાનું છે. તરત જ બ્રેક મારી દીધી. ભગવાન મને પ્રેમ કરે. ઊભો રહ્યો. 15-20 મિનિટમાં આખો પુલમાં ધબધબાટી બોલી ગઈ. પછી આ માણસ બચી ગયો ને કનુભાઈ સાહેબ, તો એ રોવા માંડ્યો કે હે ભગવાન, હું જે ઘોડે ચડતો હતો તો તમારો અવાજ બેહી ગયો હતો, 200 જણાને લઈને ગયો હતો, તમે ખાલી હે વત્સ આટલું બોલ્યા હોત ને તોય હું ઘોડેથી ઉતરી જાત. સમજી જાત ભગવાન કે તમે કેમ થઈ મને કીધું નહીં? તે ભગવાન કે બેટા મેં 2-3 અવાજ કર્યા હતા, પણ તારો ડીજે નો અવાજ બહુ હતો, દેરાણી જેઠાણીના અવાજમાં સમજાણું નહીં. હા, અને બધાએ જોયું છે, ખબર છે ને? આપણે પ્રોસેસન કાઢશું. શિયાળામાં તો પ્રોસેસન સારું લાગે, પણ ઉનાળામાં જે ઉનાળામાં ઘણા વરરાજા બંધ ગળાના કોટ પહેરીને બેઠા હોય છે ગામડામાં. અને મને એમ થાય કે જીવદયામાં ફોન કરી દઉં. ખરેખર આ ફોરેનની વસ્તુ છે ને, આ સૂટ છે એ આપણી વસ્તુ જ નથી, પણ આપણે અનુકરણમાં તો આંધળા છીએ ને બધા. ખરેખર લગ્નમાં એવા તમારે જુઓ. અને એક સમય તો પેલા ખબર છે આમ લબુક ઝબુક કંઈ ખિસ્સામાં લાઇટ થાય અને સાફો હોય તો એમાં સાફામાં લાઇટ થાય, લબુક ઝબુક એ થયા જ કરે. બોલો લ્યો. હા, જોરદાર હતો. હા, એમાં પાછું અને એ ખબર છે ને, વરરાજા ઘોડામાંથી, ઘોડો ખબર ચૂંટણીમાંથી લઈ આવ્યા હોય એક જગ્યાએ, તો જાન આગળ હાલે, ઓલો કે આજે રાત્રે 10 વાગે ખાલી જગ્યા પાર્ટીની ચૂંટણી. અરે ભાઈ કીધું લગ્નમાં શું કામ? એ કે ભાઈ આ જાહેરાત નહીં કરું તો ઘોડો આગળ નહીં હાલે. એ કે આ ચૂંટણી પ્રચારમાં જ હાલે છે, એટલે કે આ જાહેરાત કરવી પડશે. લગ્નમાં જાહેરાતો કરાવી. આજે રાત્રે 10 વાગે શાસ્ત્રી મેદાનમાં ચૂંટણીની સભા, પછી હાલે. એ બધાએ જોયા હોય. ખબર છે ને, રોડ ઉપર પ્રોસેસન જ્યારે નીકળે છે ને, બહુ સરસ હરખ હોય. 22 જણા નાચવામાં રસ હોય, 42 જણા ટ્રાફિક કંટ્રોલ કરતા હોય. માર્ક કરજો, કોઈ સ્કૂટર વાળો અંદર નો કરી જવો જોઈએ. અને ડીજે વાળા નહોતા ત્યારની વાત છે, કેશિયો પાર્ટી વાળા હતા. ખબર? હજી ક્યાંક કેશિયો પાર્ટી વાળા દેખાય, 1-2 કોમ જ કરતી હોય. અને એ કોણ એને કહી ગયું હોય ને એને યાદ ન હોય. અને એ આખી નાચ ફૂલ થઈને આવી હોય કે લગ્ન છે, ક્યાં આવવાનું છે, બોલો કોણ છે. એટલે એને વગાડે, કેમ વાગે ભાઈ વગાડો. કોક છે ને દર 2 મિનિટે ગીત બદલાવી જાય. ઓલા એક ગીત શરૂ કરે ને તે જાનમાંથી કોણ આવે એને ખબર જ નથી કે આમાં મૂળ કોણ. નરેશભાઈ કહી ગયા, મુકેશભાઈ કોણ હતું ભાઈ, વરરાજાના કોઈક મિત્ર કહી ગયા, એને મૂળ માલિકની ખબર ન હોય. એટલે જે કોઈ ફરમાઈશ કરે ને એમ ગીત દર 3 મિનિટે બદલે. પેલા કે ખબર છે વગાડવા, ચાલો બપોરનો સમય હોય, 19:05 બપોરે 1:30 વાગે પ્રોસેસન નીકળે બળબળતા ઉનાળામાં. આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા, માયા મેલીને વયા, માયા મેલીને વયા જાશો મારા મહેરબાન. હાલો ને આપણા મલકમાં, એ હાલો હાલો ને આપણા મલકમાં. હે આપણા મલકમાં ઉતારાયો રડા, એવા આપણા મલકમાં ઉતારાયો રડા. ઉતારા કરીને ઘોડે, ઉતારા કરીને ઘોડે, ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન. હાલો ને આપણા મલકમાં, હાલો હાલો ને આપણા મલકમાં.
દાંડિયા રાસ તમારે થઈ ગયા ને? દાંડિયા રાસ કાલ થઈ ગયા? કાલ છે. આ એનું છે તૈયારી. ઓ કાલ તમે જોઈજો. આમાં બે જણા હોય ને એ બે પક્ષમાંથી આગ્રહ કરવામાં જ હોય. હાલો 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 કાકી, હાલો હાલો હાલો. એ ખબર પાવડા જ તાણતા હોય. બે જણા બે ખાનદાનમાં હોય એવા. ખબર ઈ પોતે તો જાય જ નહીં. સમરાગણમાં કોકને મોકલે, તમે જાઓ, તમે હું ને આપણને ક્યાં આવડે? આપણે તો કોકને હું કામ મોકલો છો ભાઈ? પકડી પકડીને ખૂણામાં જાય. હાલો કુમાર, હાલો 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 હાલો, ભત્રીજાના લગ્ન છે, હાલો ફુવા, હાલો ફઈબા, હાલો. બધાને આગ્રહ કરી આવ્યો. આ કેટરિંગ વાળાને એવું પડે, હાલો તમે નાચો છો. અરે ભાઈ સાહેબ, બે જણા આગ્રહના સ્પેશિયલ હોય. સ્પેશિયલ આગ્રહના સ્પેશિયલ હોય. ખબર બે જણા છે ને જાનમાં વધાવાના સ્પેશિયલ હોય. મેં અહીં તો હવે આપણે પતી ગયું લગ્નમાં, હવે વધાવો લખવાના. બાકી ઝેરી બ્લુ કલરનું સફારી પહેરીને બેંકમાંથી રિટાયર્ડ થયેલા કાકાને વધાવાનો ટેબલ આપવામાં આવે. તમે જુઓ, એ 28,950 રૂપિયા થયા. એ બપોરે 8 વાગે લગી પૈસા જ ગણતા હોય. બીજું એને પ્રસંગમાં કાંઈ કામ જ ન હોય. પણ ઓલી કેશિયા પાર્ટીમાં કોઈ ગીત બદલાય આવે. આપણા મુલકમાં માંડ શરૂ થાય ને ત્યાં કોઈ ગીત બદલાય. આજ મેરી યાર કી શાદી હૈ, આજ મેરી યાર કી શાદી, યાર કી શાદી હૈ, મેરે દિલદાર કી શાદી હૈ, આજ મેરી યાર કી શાદી હૈ. ત્યાં વાળી ગોગો પડે, પરી હું મેં 90 કિલોની પરી. એ શરમ રાખો માતાઓ, ભાઈઓ તથા બહેનો. 90 કિલોની ઉપર છે ને 70 કિલોની ઉપરની બહેનો છે ને, એ બધી એ તો એક વિનંતી છે મારી કે આ ગીત વાગે ને એટલે રાષ્ટ્રગીતની મુદ્રામાં ઊભું રહી જવું જોઈએ. ખબરદાર જો તમે લોકો નાચ્યા છો પરી હું મુજે ન છૂના, પરી હું આપણા મલકના માયાળુ મન, આપણા મલકના માયાળુ મન, પરી હું મેં. અરે ઓ જાનુ બકારે તારે તો કેટલા ડખારે, અરે ઓ જાનુ બકારે તારે તો કેટલા ડખારે, તારે તો કેટલા ડખારે, તારે તો રોજની જફાર, તારે તો કેટલા ડખારે, તારે તો રોજની જફારે. પરી હું સનેડો 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 લાલ સનેડો, પરી હું ઊંચા ઊંચા બહંગ દાદા. બસ ખબરદાર. અને પછી આટલું પૂરું થાય ને ખબર 12-15-20 મિનિટ સુધીમાં જેવો બહેનોનો મેકઅપ ઓગળવા માંડે ને એટલે બહેનો એક્ઝિટ થવા માંડે. હવે નહીં કાકા, હવે નહીં, હવે બસ. મૂળ મેકઅપ ઓગળી જાય તો ઓરિજિનલ કલર ખબર પડી જાય. ચૂંટણી બોર્ડનું પાટિયું પલળતું હોય ને એમાં પ્રોબ્લેમ થાય પેલા. હા, એ ગામડામાં તો લગ્નના 3જા દિવસે છે ને વરરાજો ધોમ થઈ ગયો. મમ્મી આ તારી કામવાળી જો બધા તારી વહુના ઘરેણા પહેરીને બેઠી છે. રોહડામાંથી બા બોલ્યા, બેટા એ કામવાળી નથી, તારું ફેસબુક કનેક્શન છે બેટા. તે ફેસબુક ઉપર સિલેક્ટ કરી હતી ને, વહુ બટા એ મોઢું ધોયું બેટા. હા હા હા, હે હવે તો શું થયું? દીદો કૂટાઈ ગયો. પછી એને હળવેક દઈને પૂછ્યું એની જાનુને કે આ ક્યાં તે આ બધું? હે કે મને તો સગાઈમાં તમે જોવા આવ્યા ને ત્યારે શીતલ બ્યુટી પાર્લર છે ને, હા એ કોમલબેન છે ને, એ અમારા ખાસ. અચ્છા લાવો નંબર આપને. તમારે શું કામ? મારે એક મિત્રની બેનના લગ્ન છે ને, એનું કોન્ટ્રાક્ટ અપાવવું એને. આટલું સરસ જેને. હા હા શ્યોર, બહુ સરસ કરી દેશો તમે, અને ડિસ્કાઉન્ટ કરી દેશે. મને 10,000 કીધા, 8માં કરી દીધું હતું. 8,000 અહીં વાંધો નહીં. ગયા કોમલબેનનું સરનામું લીધું, મોબાઈલ લીધો. હવે વાત સાંભળજો. ટિંગ, કોમલબેન જય શ્રી કૃષ્ણ. હા હું આ દીક્ષિતાનો હસબન્ડ. હા અચ્છા કેમ છો ભાઈ? કોંગ્રેચ્યુલેશન્સ. હા આ મારા તરફથી તમને આઈફોન. ઓહ અરે ના ભાઈ, મને તો 8,000 પૂરા પૈસા મળેલા છે, કોઈ ગિફ્ટની જરૂરત નથી. અમારું તો કામ છે ને ભાઈ, ગ્રૂમને તૈયાર કરવું, બ્રાઇડને તૈયાર. ના ના બેન, મારા તરફથી ગિફ્ટ છે. ઓહ થેન્ક યુ. ચા પાણી ના ક્યાંય નહીં બેન, બસ આ મારા તરફથી ગિફ્ટ. ઓકે એમ કરીને ઉપરથી હેઠે આવ્યો ને સ્કૂટરની કિક મારતો હતો ને, તો ઓલી બેને હરખમાં દીક્ષિતા બેને તરત જ મોબાઈલ ખોલ્યો. આમ જોયું ને તો આઈફોનનું બોક્સ હતું ને અંદરથી 3310 નીકળ્યું. એટલે સીધી બારીમાં આવી. એ ભાઈ
કે એ બેન સેમ ફિલિંગ. આવું કોઈની હારે ન કરાય બેન. જિંદગીની દઈ નાખી મારી. બ્યુટી પાર્લરના બોર્ડને જોરથી 2 પાટા માર્યા. પછી પગમાં ફ્રેક્ચર આવ્યું. પાટા તો જોરથી માર્યા. ખાડ બધો અહીંયા ઉતાર્યો. એટલે ફરીને આ તો આનંદની વાત. હસતા 3 વાળ જ્યાં આપણે શરૂ થયા હતા યાદ કરો. જિંદગીને ગણવાની નથી, જિંદગીને કાપવાની નથી, એને રંગવાની છે દોસ્તો. સંબંધોથી રંગવાની છે. જે પરિવાર આપણને મળ્યો છે, જે સમાજ આપણને મળ્યો છે, આપણે સરખામણીમાંથી બહાર નીકળીએ. કોમ્પિટિશન એન્ડ કમ્પેરિઝન ઓલવેઝ હર્ટ્સ. 3-4 હજાર કાર્યક્રમો આપેલો માણસ છું આ બધાના આશીર્વાદથી. ખૂબ પ્રેમ લોકોનો મળ્યો છે. પણ આપણે જો આમ 9માં 5 શરૂ થયા હતા, ઘડિયાળ જો 3 કલાક થઈ પૂરી. અને 3 કલાકે દીકરી વિદાયની વાત આવી, હાસ્યરસની વાત આવી, જીવનની વાત આવી, દાંપત્ય જીવનની વાત આવી. જાયમો યસ ઓર નો? તો તાલીથી એકવાર બધાને વધાવો. હવે મારી વાત પકડજો. 3 કલાક 3-4 હજાર કાર્યક્રમ આપનાર માણસને પ્રોગ્રામ જમાવવા માટે 3 કલાક ઇનફ જોઈએ જ સાહેબ. અડધી કલાકમાં જામી ન જાય. બરાબર ને? 30 મિનિટમાં હજી હું તમને ઓળખતો હતો, પણ હવે આપણે વર્ષોથી ભેરા હોય એવું લાગે કે વાહ બરાબર તર જામી ગઈ આખા પ્રોગ્રામ. જે લોકોએ ઘરે કહી દીધું તો 11:30 ઘર ભેગા થઈ જાય, એ લોકો નીકળી પણ ગયા. તમે જુઓ છાના મોના 22 જણા નીકળી ગયા છે, 18 જણા તૈયારીમાં છે. પણ મારો મુદ્દો એટલો છે કે 3-4 હજાર કાર્યક્રમો 26 વર્ષથી કાર્યક્રમો કરનારા કલાકારને પણ પ્રોગ્રામને હિટ કરવા માટે 3 કલાકની જરૂર પડે, તો એક દીકરીને નવા ઘરમાં સેટ થવા માટે 1 વર્ષની જરૂર તો પડે જ. બહુ સમજદાર લોકો અહીં બેઠા છો એટલે કહું છું. કારણ કે મુકેશભાઈના ઘરની ચા અલગ છે અને નરેશભાઈના ઘરની ચા અલગ છે. યાદ રાખજો કે દક્ષાબેનની દાળ અલગ હોવાની ને સાહેબ, અને ચંદ્રિકાબેનની દાળ અલગ હોવાની. અને અથરોટી તો કેવી હોય, દીકરીને પોતાની માં બનાવે એવી અથરોટી. સ્વાભાવિક છે કે અઠવાડિયા પછી આ બેન શ્રદ્ધા જ્યારે ઘાડિયા પરિવારના રહોડામાં એન્ટર થશે ને ત્યારે એ જ્યારે હાથ લાંબો કરશે ને ખાંડ ગોતવા માટે, ત્યારે અહીંયા ખાંડ પોતાની મમ્મીએ ગોઠવેલી નહીં હોય, પોતાની સાસુએ પોતાની ઈચ્છા મુજબ ગોઠવેલી હશે. એટલે એનો હાથ ભોઠો પડશે. અને ત્યારે જ્યારે આ દીકરીનો હાથ ભોઠો પડે ને, ત્યારે દક્ષાબેને ખાલી એટલું જ કરવાનું છે કે દીકરીનો હાથ ભોઠો ન પડે ને એમ ખાંડ ગોઠવી દેવાની છે, રસોડામાં પણ અને જીવનમાં પણ. આટલું જ કામ કરવાનું છે. ગામડું ગામ. અને જ્યારે ઘરઘંટીઓ નહોતી, ઘંટીથી પીસતા હતા આપણા વડવાઓ, 2-3 કલાક પાણી ભરવામાં જિંદગી પૂરી થઈ ગઈ આપણી દાદીબાની સાથે. શું સમય આવ્યો અત્યારે તો જુઓ. મને તો અત્યારે કોઈ એમ કહે ને કે અમને ફાવતું નથી, આવો જ્યારે શબ્દ હું ક્યાંય કપલ વચ્ચે સાંભળું ત્યારે મને એમ થાય કે શું ઘટે. આપણે અત્યારે ઘરના ઘર છે, ફળિયામાં નળ છે, અને કાંઈક તૂટો નથી. માગો એટલે કાંઈ રાંધવું ન હોય તો ઝોમેટો વાળો આવીને 100 રૂપિયામાં થાળી આપી જાય. અને આપણા જરાક બાનો જીવન તો જુઓ, તો દાદીમાના જીવન તો તપાસો. પાણી ભરવામાં 3-3 કલાક, કપડાં ધોવામાં 2-2 કલાક, દહીંના દરવામાં 3-3 કલાક. સાહેબ આપણા માટે તો જીવી જ નહોતી. આપણી માને આપણા માટે કદાચ જીવી, પોતાના માટે તો જીવી જ નહોતી. એક તાલી બનતી આપણા વડીલો માટે. પોતાનું પાત્ર સિલેક્ટ કરવા નહોતા ગયા સાહેબ આપણા ગઈડિયાઓ. કુટુંબે કહી દીધું, દાદાએ નક્કી કરી નાખ્યું એટલે ત્યાં જીવન જીવી, કાંઈ વાંધો નહીં. આવા વડીલો. અને હજી છતાંય આટલું ઘરમાં વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય, ટીવી હોય, માગો એ મળે એમ હોય, ફોન આપી દીધા હોય, છતાંય એમ કોઈ દીકરી એમ કે દીકરો એમ કે ફાવતું નથી. ત્યારે મને કયા મુદ્દાની ઘટી છે? કોઈ અછત હોય તો ન ફાવે, સમજીએ. અછત છે સમજદારીની, ખાલી અછત છે સહન શક્તિની. અને આ મંચ ઉપરથી હસતા 1-2 વાત કહેવાનું એ જવાબદારી પણ છે મારી, એટલે કહું છું. ગામડામાં વહુ આવી નવી એટલે સાસુ ગામનું કામ કરે, કડે ધડે હતા. અને ખેડૂ પરિવાર એટલે વહુ ને સાસુ બે એમ કે બેટા આપણે સવારે ઉઠીને તારે ઘંટી દળવી પડશે, કારણ કે તો હું બીજું કામ કરીએ. કાંઈ બા વાંધો નહીં, હાથીના રોટલા આપણે કરવાના છે, તમે રોટલા ઘડજો, હું 4 વાગે ઉઠી જઈશ. 4 વાગે વહુ ઉઠી. હવે નવી વહુ આવેલી જમવામાં બાની હારે જમવા બેહે, પણ બાથી વધારે તો જમાય નહીં. અભણ બાયું આપણી સાંભળું છું. કોઠાવું એક નાનકડો પ્રસંગ છે આ, પછી વરરાજાની ફરમાઈશ ગુજરાતના ગીત. એટલે બા જેટલું હવે નાની ઉંમર, ડોહીમાની ઉંમર 50 વર્ષની, વહુ 25 વર્ષની. પણ સ્વાભાવિક છે ને કે બા કરતા વધારે જમાય નહીં. ક્યાંક ખાઉધરી ગણાવતો
એટલે એકાદ બે રોટલીની ભૂખ રહીએ વહુને. હવે શું કરવું? એટલે કોઠાહૂજ વાળી બાઈ એને શું કર્યું, હાનીનો જે વાટકો હતો ને એ હળવેક દઈને રાત્રે હૂતા પહેલા 10 વાગે હૂતા પહેલા હાનીનો વાટકો ઓલી ઘંટીની રહોડામાં જે ઘંટી હોય ને ઘંટી પાસે નીચે ગોઠવી દે. એટલે 4 વાગે જ્યારે પોતે જાગે ને ત્યારે દહીણા દળતી જાય એ અવાજમાં હાની ખાઈ લે બુકડો ભરીને. તો 2 રોટલીની જે ઘટ છે ને હાહુની યારે જમવામાં એ બેલેન્સ થઈ જાય. સાંભળજો, અપણ બાઈની ગોઠવણ. એકાદ મહિનો હાલ્યું. એક દી બા વેલી ઉઠી, સાસુ વેલા ઉઠ્યા 4 વાગે, કાંઈક પાણી પીવું, જોયું ઘંટી છે, ઘંટી પાસે હાનીનો વાટકો છે. અચ્છા, સમજદાર ઘરની દીકરી છે, બધું સમજાઈ ગયું. વહુ ભૂખી રહે છે, મારી હારે જ જમવા બેહે છે, પણ સંસ્કારી પરિવારમાંથી છે એટલે મને ભૂખ લાગી છે આવું કહેતી નથી. પણ હાની ચાખીને તો થોડો ગોળ ઓછો હતો એટલે હળવેક દઈ અને હાહુ એ ગોળ એમાં નાખ્યો અને 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 ભેગો કરી દીધો. પછી તો એ ક્રમ થઈ ગયો. મહિના દિવસ સુધી બન્યું. ઘંટીઓ આવતી હતી માર્કેટમાં. હજી સાસુ જાગે અને વહુની હાનીમાં ગોળ મેળવી દે ને પાછી હુઈ જાય. વર્ષો થઈ ગયા. દીકરાને ઘરે દીકરાની વહુ આવી. સાંભળજો આવી રીતે હો. અને મોટા હાહુ 90 વર્ષના છે, આ બાજુ એની દીકરાની વહુ 50-60ની છે, અને એની 25 વર્ષની દીકરી આવી. અઠવાડિયું થયું ને એટલે મોટા હાહુએ પોતાની વહુને પૂછ્યું, બેટા દીકરી કેમ છે? તો કે આમ બરાબર છે, વાંધો નથી. હવે તો ઘરમાં બધી ફેસિલિટી આવી ગઈ છે, વસ્તુ આવી ગઈ, પણ જરા કામે કાજે મોળી છે. નવી વહુ કામે કાજે મોળી છે. નરેશભાઈ સાંભળજો, એટલે ઓલા ગઈઢા હાહુએ પોતાની વહુને કીધું કે બેટા વહુ જરાક મોળી લાગે ને તો હાનીમાં ગોળ નાખી દેતા શીખી જાજે. આને યાદ આવ્યું, બા તો હા બેટા 1 મહિનો 4 વાગે 3:45 જાગીને તારી હાનીમાં મેં ગોળ નાખ્યો છે. યાદ રાખજો, જે વહુને જે સાસુને પોતાના વહુની જિંદગીમાં હાનીમાં ગોળ નાખતા આવડે ને એ હાહુ માં કરતા વિશેષ સન્માન પામે, એ નક્કી વાત છે. અને જે દીકરીને પોતાની મમ્મી કરતા વધારે સાસુની વાત યોગ્ય લાગે ને એ ઘરમાં કોઈ દી દીકરી પણ દુખી નથી થતી. હવે 25 વર્ષ સુધી મારી માએ કીધું એમ દાળ બનાવી, પણ 25 વર્ષ પછી મારી સાસુ કે એ જ મારી માં. બસ આ 2 બાજુ હું ખાઉં છું એટલે 2 બાજુ બેલેન્સ રહે. દોસ્તો, આવું સરસ મજાનો પરિવાર, સુખી સંપન્ન પરિવાર મળ્યો હોય ત્યાં સમજદારીથી શ્રદ્ધા અને ભાવેશ બંને એકબીજાનું જીવન જીવે એવી મંગલ પ્રાર્થના સાથે ગુજરાત ગીતની વરરાજાની ફરમાઈશ છે માત્ર. એટલે એક કડી ગાઈશ. ગુજરાતીઓ ક્યાંય પાછા પીડ્યા જ નથી શેર બજાર સિવાય. એમાં જે કાગળિયા થઈ ગયા છે, હા લખી લેજો. આપણે ઈમેલ કર્યા પછી ફોન કરી, ખબર ને ઈમેલ મળી ગયો. આ એકમાત્ર ગુજરાતી પ્રજા અને ગુજરાતણ બહેનો દુનિયામાં આવો જોટો જડે નહીં ક્યાંય. કેરીની ગોટલીમાંથી મુખવાસનું ઐતિહાસિક સર્જન કરનારી કોઈ મહિલાઓ હોય, મારા ગુજરાતની બહેનો તરબૂચના બી માંથી મુખવાસ બનાવે છે. બોલો, ટૂથબ્રશ 10 રૂપિયાનું લીધું હોય એ ટૂથબ્રશ 1 વર્ષ સુધી ચાલે. આપણે જે કરકસરના કિંગ છીએ, 3-4 મહિના પછી ટૂથબ્રશના 8-10 પાંખિયા વિખાય, ખબર છે આમ થાય તો આપણે મૂકી નહીં. હવે આ પેઢા સોલાઈ જાય એવું બ્રશ થઈ જાય ને પછી એનાથી માથામાં મહેંદી ભરવાનો ઉપયોગ કરી. 6 મહિના પછી હાવ સફાચટ બધા જ પાંખિયા ખરી જાય તોય આપણે મૂકી નહીં. મારા ગુજરાતની બહેનો એનો લેંઘામાં નાડી ભરાવાનું યંત્ર બનાવશે છે. હવે પાછા વળો. મોટા મોટા કરોડપતિના ઘરમાં મેં જોયા છે, ડવનું શેમ્પુ હોય, 150 રૂપિયાનું શેમ્પુ હોય દિલીપભાઈ. એ શેમ્પુ ખલાસ થઈ જાય, શેમ્પુમાંથી એક પણ ટીપું નીકળે એમ ન હોય ને ત્યારે હામું પાણીનું ડબલું રેડે અને ડવના શેમ્પૂને શેમ્પુ બનાવે. કેવું શેમ્પુ બનાવે, કેવું બળદનું શેમ્પુ બને. દરેકના ઘરમાં જોયા છે. સુગંધ આવે ને ત્યાં સુધી શેમ્પુ વપરાયો. ઘણામાં તો ડબલા ભરી રાખ્યા હોય. એ ઓલા શેમ્પૂને ન અડતા આનાથી નાજો. બાયું કહી જાય, બાયું કહી જાય રીતસર. આહા, ખરેખર ધન્ય છે. ટૂથપેસ્ટ પોતે એમ કહી દે કે સ્વામી મારામાં પ્રાણ નથી, મને ગંગામાં પધરાવી દો. મારા દેશની બહેનો પેલા વેલણ લેશે, યાદ છે ને? વેલણ થી કાઢે. એમ થોડું કઈ મૂકી ચાલી રૂપિયા દીધા છે. હા હા. પછી કાતરથી ખોલે, એના ફેફસા સાણસી દબાવે, પછી કાતરથી ખોલે ને એના ફેફસા. ટૂથપેસ્ટ વાળાએ નથી નાખ્યું ને એવું કાઢી લઈએ આપણે એમાં. હા હા, ગુજરાતીઓ ખરેખર ધન્યવાદ છે.
એટલે આ ગુજરાતી પ્રજા અને વરરાજાની ફરમાય છે ગુજરાતનું ગીત. આમ તો આ ગીતો લખાણા દેશભક્તિની છે, કાંઈ વાત સરદાર પટેલની કે ભગતસિંહની તમને ગમે છે. આના મૂળમાં મારા ઘડતરમાં મારા પિતા, પછી હું જો કોઈને ક્રેડિટ આપતો હોય તો એ મારા કનુભાઈ કરકર સાહેબ છે, અહીં ઉપસ્થિત છે. એકવાર આપની તાલી, એક હારે તાલી પાડો યાર, મારા ગુરુજી છે અને એમની મિત્રતા છે નરેશભાઈની. એટલે સાહેબે મને આખા વરમાં એકાદ વખત સાહેબનો ફોન આવે મને, મારી ધૂળ કાઢવાય ફોન આવી શકે મને હજી, એટલો હક છે સાહેબમાં કે ભાઈ આ તારી ભૂલ કેમ થાય. એટલે આવા ગુરુજનો મને મળ્યા જે મારી અંદર જેને દેશભક્તિ ઠાઈ ઠાઈને ભરી એ સમય. જય ચોક જય ચોક છોકરો ખોવાણો ના વાવ, તે છૂટો મૂક્યો ના વાવ, અરે વહુએ છૂટો મૂક્યો તો હા હા. અમે માણતા જઈએ હો ભાઈ પ્રોગ્રામ, તમને કહી દઉં. અમે અમારો કાર્યક્રમ તો રાખી નહીં, અમારો ચાર્જ બહુ વધારે. અમે આવા કાર્યક્રમ આવીને તઈ જ દાંત કાઢે. કેટલા સરસ તમે આવી છે, આ લાઈવ આવ્યું હોય ને એટલે વરરાજાની ફરમાઈ. જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. જેના સંત ફકીરો ભક્ત શુરાને વંદન વારંવાર. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા, હૈયા હિંમત વાળા. જ્યાં એક જાને ચાહે જંખે કોઈ નવી કે માળા, કોઈ નવી કે માળા. જ્યાં મહેમાનો માટે માથા દે દઉએ ને ભલકારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. बागों में फिर झूले पड़ गए, पक गए मिठिया. बागों में फिर झूले पड़ गए, पक गए मिठिया. ये छोटी सी जिंदगी में रात का लंबिया ओ घर राजा परदेसी, तेरी मेरी एक जिंदगी ओ घर राजा परदेसी, तेरी मेरी एक जिंदगी. ગુજરાતીઓની વેપારી કોઠા શું છે, કેવી અણમોલ. એક દાખલો આપી દઉં છેલ્લો. બંગાળમાં એક બહુ મોટો બ્રિજ બનતો હતો, બહુ મોટો બ્રિજ હતો અને ટેન્ડર ફર્યા. એક ગુજરાત બંગાળમાં જ રહેતા આપણા ગુજરાતીએ અને એક અહીંયાના બંગાળીએ. એટલે ઓલા સાહેબે બે જ ટેન્ડર હતા તો પર્સનલ બોલાવ્યા એન્ટી ચેમ્બરમાં કે ભાઈ પહેલા પૂછ્યું ઓલાને બંગાળીને કે ભાઈ કેટલા રૂપિયાનું તમે ભર્યું છે. બંગાળીમાં થયેલો સંવાદ ગુજરાતીની કોઠા હુજનો શ્રેષ્ઠ દાખલો કહી દો. કેટલામાં? આમાં તો 900 એવું બધું કર્યું. ઓલાએ કીધું કે 3 કરોડ રૂપિયા થશે. કે 3 કરોડમાં કેવી રીતે? 1 કરોડ સિમેન્ટનો ખર્ચો, 1 કરોડ મજૂરનો ખર્ચો અને 1 કરોડ લાઇટિંગ એક્સેટ્રા. તો કે પણ 3 કરોડમાં ઓછા પૈસા નથી જાય, આમાં તારી પાસે શું વધશે? તો કે ઓલો બંગાળી બોલ્યો સાહેબ મારી પાસે ભલે કાંઈ ન વધે મારી વાહે, પણ 5 વર્ષથી કામ બધો ગુજરાતી જ લઈ જાય છે. મને એક વખત તમે ગવર્મેન્ટનો મોકો આપો કે મારે આ કોન્ટ્રાક્ટ જોઈએ છે, એટલે હું ઇરાદાપૂર્વક ઓછા ભરું છું. સારું સારું બેસો, બહાર બેસાડે. એન્ટી ચેમ્બરમાં ગુજરાતી બોલાવો, 135નો માવો. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી, શું નામ તમારું? જયસુખભાઈ. કેટલા કરોડનો ભર્યો છે? 5 કરોડ. કેટલા? 5 કરોડ. તો કે 5 કરોડ છે ને, તો કે 1 કરોડ તમારો, 1 કરોડ મારો. તો
પછી બ્રિજ કોણ બનાવશે? તો કે બ્રિજ ભલે ને બંગાળી બનાવતો, કોન્ટ્રાક્ટ મને આપો, કામ ઈ કરશે. તો કે તમારું નામ શું? જય શોક. આ વેપારી કોઠા છે. આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, પહેલો આ ગુજરાતી. અમે દિલથી જીવીએ, દિલથી મરીએ, દિલ દઈ દઈ પરવારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. જ્યાં સાંજ સવારે ભક્તિ બાદલ નાનક વાગે નગારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. ત્યારે ગાડિયા પરિવાર અને અકબરી પરિવાર આનો પ્રેમ, આનો વ્યવહાર સદાય ગોળથી ગળ્યો રહે એવી ભગવતી ખોડિયાર, ભગવાન સ્વામિનારાયણ અને ઈષ્ટદેવના ચરણોમાં પ્રાર્થના કરી ચિરંજીવી શ્રદ્ધા અને ચિરંજીવી ભાવેશ પોતાનું સરસ મજાનું જીવન શરૂઆત કરે. મંગલમય શરૂઆત, મધુરેન સમાપયન હોય એમ આ તો મધુરેન શરૂઆત તમે કરી છે. ત્યારે ખુશ રહો બને એવી શુભકામના સાથે. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો મારી જનની મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો ઓ રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ, ઓ રાજ્ય મેં પીધો કસુંબીનો એવા ધોળા ધાવણ કેરી, ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવા એવા ઘોડી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે બીજો કસુંબીનો રંગ. રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. આ વિશાલ એવી ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલા તમે બીજો કસુંબીનો રંગ. રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. રંગીલા એવા બીજો કસુંબીનો રંગ. ઓલા તો રંગા દેખીને દરિયા ટેકીલા તમે લેજો કસુંબીનો. અને નિકોલ વાળા તમે મારી હારે ગાજો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને ઓ લાગ્યો
ચિરંજીવી ભાવે અને શ્રદ્ધા એના જીવનનો દાંપત્ય જીવનનો સમજણનો સૂર કોઈથી બેસૂરો ન થાય એવી ભગવાનના પરમ પિતાના ચરણોમાં પ્રાર્થના કરી શુદ્ધ હૃદય મિલે સુર મેરા તુમ્હારા मिले सुर मेरा तुम्हारा તો સુર બને હમારા तो सुर बने हमारा તો સુર बने हमारा તો સુર બને પાર્વતી બતાએ હાર હાર महादेव કરું તો